મમ્મી મને 300 રૂપિયા આપો ને મારે પાર્લરમાં જવું છે. મારી પાસે 500 ની જ છે. તારી પાસે 200 છે? હા છે ને. पैसा ही पैसा होगा. કેટલા જોવે છે તારે? 300 રૂપિયા. गोलमाल है भाई, सब गोलमाल है. લે 300. ક્યાં જાસ મનીષા દોડા દોડ? અરે શાક લેવા જાઉં છું. આ સાયકલ લેતી જા, ફટાફટ આવી જવાય. હા ઈ સાચું. મમ્મી લે, મમ્મી આયા નથી. મનીષા મમ્મી ક્યાં ગયા? અરે મમ્મી ગયા તેલ લેવા. ભાઈ ખબર છે હવે તને મમ્મી નથી ગમતા, એટલે એવું નહીં કે પછી ગમે એમ તું બોલવા મન. મમ્મી ક્યાં ગયા તા? આ તેલ લેવા ગઈ હતી. મનીષાને કહીને તો ગઈ હતી, એને ન કીધું તને? મમ્મી તમારા માટે બંગડી. અરે વાહ, બહુ મસ્ત છે હો. આઈ લાવી છું તમારા માટે. હે, આ તો મારે જોતું જ તું. અને પાવડર છે તમારે કામ આવશે મોઢે લગાડવા માટે. હા, પણ આ બધું લાવી ક્યાંથી? અરે અહીંયા ચોકમાં માટલામાં કેટલી બધી વસ્તુ પડી હતી, તો મારે જે જોતી હતી ને એ બધી લેતા આવીને મીઠાઈ બીજા લઈ ગયા. કેવી રસોડામાં ગરમી થાય છે ને, આ ગરમીની હું રોટલી કરીશ ને તો હું મરી જવાની છું. લાઈ માર મમ્મીને કહી દઉં કે મમ્મી હું કેવી ગરમીમાં રોટલી કરું છું એમ. હાલો મમ્મી, કેવી ગરમી થાય છે ને હું રસોડામાં રોટલી કરું છું અને મને કેવો પરસેવો વળે. મમ્મી એક પીંડા એકની રોટલી કરવાની છે. તારે રોટલી ન કરવી બટા, તાર પપ્પાને મોકલું માર દીકરો. એ મમ્મી જો જલ્દી, અહીંયા બહાર જો હું થાય છે, જલ્દી. શું છે તારે? નથી આવું? જાને હુવા દે ને. અરે બાજુવાળા બે માસી ખૂબ બાધે છે, હાલ જલ્દી. જા જા જલ્દી, ચા મૂક ને સામે વાળા માસીને બોલાવતી આય. મમ્મી એવા તો તમે શું સારા કર્મ કર્યા છે કે તમને હું મળી? સારા કર્મ તો કાંઈ નહીં, પણ એક નદીમાં મેં 2 રૂપિયાનો સિક્કો નાખ્યો હતો. ભગવાનને મેં પ્રાર્થના કરી હતી કે મને બહુ સારી વહુ મળે, અને પછી તું મળી ગઈ મને. ને પછી ભગવાને કીધું કે 2 રૂપિયામાં તો આવી જ વહુ મળે. હું કઈ અભણ નથી, હું ભણેલી ગણેલી જ વહુ છું. તમે મારા સાસુને બેવકૂફ બનાવી શકો, મને નહીં. ઈ તો છે સીધા, હું એના અધિકાર માટે લડીશ જ તે, એનો ભાગ જોવે એટલે જોવે જ તે. તૈયારી શરૂ કરી દો ને 3 ભાગ કરજો ને, એક મારા સાસુ નહીં તે. હે મનીષા, કોણ હતું? તારા કાકાજી હતા? ના મમ્મી, કાકાજી નહોતા, મામાજી હતા. મમ્મી તમે જે બદામ લાવ્યા હતા ને એ બધી ખરાબ નીકળી. કેમ, કઈ રીતે? ઈ બધી બદામ ખાઈને હું પરીક્ષા દેવા ગઈ હતી, કાંઈ યાદ ન આવ્યું ને ફેલ થઈ ગઈ. બોલો ફોન આવ્યો છે. હાલો, એ હું અત્યારે મોલમાં આવી છું, પછી ફોન કરું તને હો. એ હા, હારું હાલો. હા. મસાજ તો બહુ સરસ કરો છો. કેટલા વર્ષનો અનુભવ છે તમારે? અહીંયા મારો પહેલો દિવસ જ છે આજે. તો પેલા કયા પાર્લરમાં હતા? પેલા તો હું વાસણ ઘસવા જતી હતી બધાના ઘરે. મમ્મી મમ્મી મને સાપ કરડી ગયો. હે, હું વાત કરેશ? લે લે, ડોક્ટરને ફોન કરું જલ્દી. હલો ડોક્ટર સાહેબ, મારી વહુને સાપ કરડી ગયો છે. હે, ઝેર કાઢવું પડશે, એને હારે લાવવો પડશે. હા હા, હાલો જા જા જલ્દી, સાપને ગોતી આવ. કેમ સાપને? અરે એનામાંથી ઝેર કાઢવું પડશે, નહીં તો ઈ મરી જશે.